કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર તટસ્થતાથી જીતી રહ્યો છે. ભાજપના ઉમેદવાર જે કંઈ પણ હોય એમને કારમી હારનો સામનો કરવો પડતો એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે એની નીચે આવતી તાલુકા છે. ગાળા તાલુકામાં અમારો મજબૂત ઉમેદવાર છે. અમારા ગાળા તાલુકાના મજબૂત જે ઉમેદવાર રહ્યો ને એને કોંગ્રેસ વાળા ઠેક ઘરે મળવા ગયા હતા. કોણ ગયા હતા એના નામ મારી પાસે છે, એના પુરાવા મારી પાસે છે. એને કહેવા માટે ગયા હતા કે ભાઈ તું આમ આદમી પાર્ટીમાંથી તું નીકળી જા, બરાબર. એ ઉમેદવારને પણ મળવા માટે ગયા હતા. એના પુરાવા મારી પાસે છે, તમારે જોતા હોય તો. એટલે એવું નહીં સમજવાનું કોંગ્રેસના મિત્ર હોય તોય ભલે અને ભાજપનો હાથો બનીને કામ કરતા હોય તો પણ ભલે. કોઈ એવું નહીં માનવાનું પંકજ રાણસરિયા માત્ર ને માત્ર રાજકારણ કરે છે. રાજકારણ કરતા મને નથી આવડતું, પણ હવે તમે બધા મને શીખડાવો છો કેવી રીતે રાજકારણ કરાય. એમાં આ બે પાંગા છે ને એને તો ખાસ કહું છું. એક અમે અહીંથી કાઢી મૂકેલો પાંગો છે કે જે માર્કેટમાં રેટો હાંડની જેમ રખડે છે. એના ઘરમાં એને 2 જણા બોલાવતા નથી. એને બાપાને બોલાવીને કીધું, એના મામાને બોલાવીને કીધું, એના ભાઈને બોલાવીને કીધું. તે પાંગાને કોઈ સાચું એમ નથી. બધા એક જ વસ્તુ કીધી, એના આધાર પુરાવા પ્રૂફ રેકોર્ડિંગ બધું મારી પાસે પડ્યું.